છેતરવા માટે જાત જાતના પેંતરા અજમાવતી હોય છે, અલગ અલગ નામના ચાર્જીસ, અલગ અલગ નામની રીતોથી ખરીદદારોને ભરમાવતી હોય છે। ત્યારે મંત્રી પ્રહલાદ જોશીએ તેમના ટ્વીટમાં જે ડાર્ક પેટર્ન શબ્દનો ઉપયોગ કર્યો છે એ શું છે એ સમજાવો। તો એવી પદ્ધતિઓ જેનો ઈ કોમર્સ કંપનીઓ દુરુપયોગ કરે છે। તમને એવું લાગશે કે તમે કોઈ સ્કીમમાં કંઈ ખરીદી કરી રહ્યા છો, પરંતુ ખરેખર તમે જ્યારે ખરીદી કરો ત્યારે તમને તેની વધારે કિંમત ચૂકવવી પડે અને તેને કારણે આ ઈ કોમર્સ કંપનીઓ જે છે તે તેનો દુરુપયોગ જે છે તે કરવાનું શરૂ કરે છે। ગ્રાહકોની જાણ વગર જ પૈસા અથવા ડેટા કાઢીને છેતરવામાં આવે છે, લોકોને છેતરવામાં આવે છે અને જે કિંમત લખવામાં આવ્યો છે તેમાં ઘણું બધું એડ ઓન કરવામાં આવે છે, જેને કારણે જે ફાઇનલ કિંમત ચૂકવવાની હોય છે તે ખૂબ જ વધી જાય છે। ગ્રાહક ખરેખર મોટા પ્રમાણમાં વસ્તુઓ તેમની પાસે હોય છે છતાં પણ ખોટી જાહેરાત કરે। મોટા ભાગે તમારી પાસે સમય ઓછો છે કે પછી તેમની પાસે આ પ્રોડક્ટ ઓછી છે, લિમિટેડ છે તેવી જાહેરાતો કરવામાં આવે, જેના કારણે આપ ભરમાઈ શકો છો અને આપને લાગે કે જે કંપની છે તેની પાસે ખૂબ જ ઓછો લિમિટેડ સ્ટોક વધ્યો છે એટલે આપણે જલ્દી ખરીદી કરીએ। ફક્ત 1 કે 2 પ્રોડક્ટ સ્ટોકમાં બાકી હોવાનું આ કંપનીઓ દર્શાવે છે। તમારી મનપસંદ પ્રોડક્ટ હોય છે જેને કારણે તમને લાગે કે જલ્દી ખરીદી લઉં અને ત્યારબાદ તમારી પાસેથી વધારે ચાર્જ પણ વસૂલવામાં આવી શકે છે। ઘણા બધા એવા પેંતરા હોય છે જે આ કંપનીઓ તે અજમાવતી હોય છે। ક્યારેક નકલી ડેડલાઇન આપવામાં પણ આવ્યો છે, લાસ્ટ 2 ડેઝ, લાસ્ટ 3 ડેઝ, લાસ્ટ 1 આવર જેવી લોભામણી જાહેરાતો બતાવીને એવું બતાવવામાં આવે કે આ ખૂબ જ વેચાતો માલ છે અને તમારે જલ્દી જ ખરીદી લેવો પડશે, નહીં તો એ પતી જશે અને છેલ્લા કલાકોમાં ખરીદવો ખૂબ જ જરૂરી બની જશે। જેમ કે ઓફર ફક્ત 10 મિનિટમાં સમાપ્ત થઈ રહી છે અને તમે આના પ્રભાવમાં આવી જાઓ, દબાણમાં આવી જાઓ, જેને કારણે જલ્દી જ તમે આ પ્રોડક્ટની ખરીદી કરી લો, જેના કારણે બની શકે કે તમે જે પેમેન્ટ કરી રહ્યા છો તેમાં તમે કંઈક વધારે પડતું પણ ચૂકવી દો। ક્યારેક લાંબા લિસ્ટમાં નીચે ક્યાંક છુપાયેલા ચાર્જ બતાવે। તમે ઘણીવાર ફૂડ એપ્લિકેશન્સમાં પણ આ પ્રકારના ચાર્જીસ જોયા હશે કે તમે જે વસ્તુ ખરીદો છો તેના કરતાં પણ જે અલગ અલગ ચાર્જીસ છે તે ઉમેરીને જે વસ્તુની મૂળ કિંમત હોય છે તેના કરતાં પણ વધારે પૈસા તમારી પાસેથી ઉઘરાવી લેવામાં આવે। આ પ્રકારના ફ્રોડથી બચવાની જરૂર છે।